એક જીવિત ભાષાના સંરક્ષક શ્રી નરેશચંદ્ર દેવ વર્મા, પદ્મશ્રી 2026। ત્રિપુરાના શાંત પહાડોમાં જ્યાં વાર્તાઓ ક્યારેક ફક્ત યાદોમાં જીવતી હતી, એક ભાષા લખાવાની રાહ જોઈ રહી હતી। વર્ષો સુધી કોકબોરોકને એક અવાજ તો હતો જ, પણ ખૂબ જ જૂજ લિખિત શબ્દો હતા। ત્યારે એક વ્યક્તિએ તેમની કલમ ઉપાડી અને કામ શરૂ કર્યું। 31 ઓક્ટોબર 1944 જન્મેલા શ્રી નરેશચંદ્ર દેવ વર્મા બંગાળી શીખીને મોટા થયા। પછી એક વિચારે બધું જ બદલી નાખ્યું। જો અમે જ અમારી ભાષા કોકબોરોક નહીં લખીએ તો કોણ લખશે? શરૂઆતમાં તો કોકબોરોકમાં કોઈ લિખિત ગ્રંથ નહોતા। 1960 પછી લોકો આને એક ભાષાના રૂપમાં જોવા લાગ્યા। તેઓ દૌલત અહેમદની કોકબોરોક વ્યાકરણ પુસ્તક કોકબોરોક નામાથી ખૂબ જ પ્રભાવિત થયા। સાથે જ પ્રારંભિક અગ્રદૂતોથી પણ, જેમ કે સુધનવા દેબબર્મા, જે કોકબોરોકના પહેલા સાહિત્ય લેખક હતા, અને ડોક્ટર પ્રભાસચંદ્ર ધાર, જેમણે રામાયણનો કોકબોરોકમાં અનુવાદ કર્યો। આકાશવાણી પર કોકબોરોકના કાર્યક્રમો સાંભળી તેમને પોતે કલમ ઉપાડવાની અને લખવાની પ્રેરણા મળી। 1970માં તેમણે બંગાળીમાં લખવાની શરૂઆત કરી અને 1980માં તેમણે કોકબોરોકમાં પણ લખવાનું શરૂ કર્યું। શરૂઆતમાં લગભગ કોઈ સાહિત્ય હતું જ નહીં, આગળ વધવા માટે કોઈ પાયો જ નહોતો, એટલે તે પોતે જ પાયો બની ગયા। 50 વર્ષથી વધારેની યાત્રા, 34 પુસ્તકો, અનેક લેખ અને અનુસંધાન, તેમણે કોકબોરોકને એક બોલવાવાળી ઓળખથી એક લિખિત વારસામાં બદલી દીધી। આજે કોકબોરોક 100થી વધારે શાળા અને કેટલીક કોલેજોમાં શીખવવામાં આવે છે, જ્યાં વિદ્વાનો અને શિક્ષકો સતત વધી રહ્યા છે। એક એવું આંદોલન જેનાથી તેમના વિદ્યાર્થીઓ આગળ વધી રહ્યા છે। નવી પેઢી આમાં રસ લઈ રહી છે અને વધુમાં વધુ લોકો કોકબોરોક ભણાવવા માટે જોડાઈ રહ્યા છે। વર્ષોથી તેમના કામને વારંવાર સન્માનિત કરવામાં આવ્યું અને હવે આ યાત્રા પદ્મશ્રી સુધી પહોંચી ગઈ છે। તેમના માટે આ વિષય વ્યક્તિગત ખ્યાતિનો હતો જ નહીં। હું ખૂબ જ આભારી છું, પણ આ સન્માન ફક્ત મારું નથી, બધા જ કોકબોરોક બોલવાવાળાઓનું છે। સેવા નિવૃત્તિ બાદ પણ આજે તેઓ સતત લખી રહ્યા છે, માર્ગદર્શન આપી રહ્યા છે અને સંરક્ષણ કરી રહ્યા છે। તેમનું સ્વપ્ન ખૂબ જ સરળ પણ ઊંડું છે। લોકો કોકબોરોકને અપનાવે, તેને બોલે, તેનો ઉપયોગ કરે અને રોજિંદા જીવનમાં જીવંત રાખે। એક વિસરાતી ભાષાને એનો નાયક મળ્યો અને પોતાની કલમથી તેમણે એમાં નવો શ્વાસ ભર્યો। જેમ જેમ કોકબોરોક જીવંત થાય છે અને સ્થાયી ઓળખથી આગળ વધે છે, એક નામ તેની સાથે હંમેશા જોડાયેલું રહેશે, શ્રી નરેશચંદ્ર દેવ વર્મા, પદ્મશ્રી 2026। કોટી કોટી નમસ્કાર।